શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખદુઃખ પામીએ તે લાખોમાં એક. અશ્વિન મહેતાની પોઝિટિવ વિચારની શ્રેણીનો આ સુવિચાર જીવનમાં સાચી મિત્રતા અને સહકારના મૂલ્ય વિશે સમજાવે છે. જીવનમાં આપણે ઘણા લોકો સાથે ઓળખાણ કરીએ છીએ. શેરીમાં રહેતા હોય ત્યારે ઘણા શેરીમિત્રો મળી જાય છે, એટલે કે રોજ મળતા બેસતા, વાતો કરતા મિત્રો. એ સિવાય અભ્યાસ, કામ, રમતગમત કે અન્ય પ્રવૃત્તિઓમાં પણ તાળી મિત્રો, સાથે ભણતા અથવા કામ કરતા મિત્રો ઘણા બને છે. પરંતુ આવા બધા મિત્રો હોવા છતાં ખરેખર એવો મિત્ર બહુ ઓછા હોય છે જે આપણા જીવનના સુખ અને દુઃખ બંને સમયમાં સાચે આપણો સાથ આપે. જ્યારે માણસ મુશ્કેલીમાં હોય ત્યારે જ સાચી મિત્રતા કસોટી પર ચડે છે. ઘણા લોકો આનંદના સમય સાથે હોય છે, પરંતુ મુશ્કેલી આવે ત્યારે દૂર થઈ જાય છે. જીવનમાં ઓળખાણવાળા અને સાથે રહેનાર તો ઘણા મળે છે, પરંતુ જે મિત્ર આપણા સુખદુઃખમાં સમાન રીતે સાથે રહે, સમજ આપે અને સહારો બને તેવો મિત્ર લાખોમાં એક હોય છે. એથી આપણે સાચા મિત્રને ઓળખી તેની કદર કરવી જોઈએ, કારણ કે સાચી મિત્રતા જીવનમાં ખૂબ જ કિંમતી હોય છે. જીવનમાં મિત્રતાના સાચા મૂલ્યને સમજાવે છે. માણસ સમાજમાં રહે છે એટલે તેને ઘણા લોકો સાથે ઓળખાણ થાય છે. શેરીમાં રહેતા હોઈએ ત્યારે ઘણા લોકો સાથે રોજ મળવા કરવાનું થાય છે અને તેઓ શેરીમિત્રો બની જાય છે. એ સિવાય શાળા, કોલેજ, કામકાજ અથવા અન્ય પ્રવૃત્તિઓમાં સાથે રહેનાર લોકો તાળીમિત્રો બની જાય છે. આ રીતે જીવનમાં મિત્રો અને ઓળખાણવાળા લોકોની સંખ્યા ઘણી હોય છે. પરંતુ આવા ઘણા મિત્રો હોવા છતાં દરેક મિત્ર સાચો મિત્ર નથી હોતો. કેટલાક મિત્રો ફક્ત મોજમજા, વાતચીત અથવા સમય પસાર કરવા માટે હોય છે. તેઓ ખુશીના સમય સાથે રહે છે, પરંતુ જ્યારે મુશ્કેલી આવે અથવા દુઃખનો સમય આવે ત્યારે ઘણા લોકો દૂર થઈ જાય છે. સાચો મિત્ર તે છે જે આપણા સુખમાં ખુશ થાય અને દુઃખમાં આપણો સાથ આપે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે જે આપણને હિંમત આપે, મદદ કરે અને આપણું મનોબળ વધારવાનો પ્રયત્ન કરે, એવો મિત્ર ખરેખર અમૂલ્ય હોય છે. એવો મિત્ર આપણું દુઃખ પોતાનું માનીને સમજવાનો પ્રયત્ન કરે છે. જીવનમાં ઘણા મિત્રો મળતા હોવા છતાં સાચી મિત્રતા બહુ દુર્લભ છે. લાખો લોકોમાં કદાચ એક એવો મિત્ર મળે છે જે જીવનના દરેક સમયે આપણો સાથી બની રહે. આપણે એવા સાચા મિત્રની કદર કરવી જોઈએ, તેની સાથે વિશ્વાસ અને સ્નેહ રાખવો જોઈએ. સાથે સાથે આપણે પોતે પણ બીજા માટે એવો મિત્ર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ જે સુખદુઃખ બંને સમયમાં સાથ આપતો હોય. સાચી મિત્રતા જીવનને વધુ સુંદર, મજબૂત અને અર્થપૂર્ણ બનાવે છે.